નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે જે તમે લોકોને ખ્યાલ હશે કે જે એ લોકોનું રિઝલ્ટ ક્યાં સુધી આવશે, ક્યારે આવશે અને વિદ્યાર્થીઓ માટે બહુ ડિફિકલ્ટ રહ્યું છે કે એ લોકોનું રિઝલ્ટ ક્યારે આવશે અને એ લોકોને કંઈ પર્ટિક્યુલર હમણાં ડેટ આપી નહીં. હવે જે ગુજરાત બોર્ડથી બી જાહેર નહીં થયું કે જે પર્ટિક્યુલર કઈ ડેટે આવશે. તો વિદ્યાર્થીઓ તમે લોકોને ખ્યાલ હશે કે જે તમારું 20 મે પહેલાં જે તમારું રિઝલ્ટ આવી જશે, આપણી ગેરંટી છે વિદ્યાર્થીઓ. અને તમે લોકોની આવું વસ્તુ કેમ કહી રહ્યો છું, આ વસ્તુ જાણવા માટે વિડીયો મન સુધી બન્યા રહેજો. ન હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક એન્ડ શેર કરો, કમેન્ટ કરો. અને વિદ્યાર્થીઓ તમારે કોઈ પર્સનલ ડાઉટ હોય તો મને પર્સનલ DM કરી શકો છો. લિંક ઇન્સ્ટાગ્રામની ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને ફોલો કરજો અને પ્લીઝ કોમેન્ટ કરીને આવજો વિદ્યાર્થીઓ. હવે વિદ્યાર્થીઓ તમે લોકોને ખ્યાલ હશે કે જે તમે લોકોની આ વસ્તુ કેમ કહી રહ્યો છું કે જે 20 મે પહેલાં જે તમારું રિઝલ્ટ આવી જશે, ધોરણ 10માનું 12માનું આર્ટ્સ એન્ડ કોમર્સ વિદ્યાર્થીઓનું બધાનું રિઝલ્ટ આવી જશે. વિદ્યાર્થીઓ તમે લોકોને આ ટેન્શન હવે છોડી દો કે જે તમારું રિઝલ્ટ ક્યારે આવશે. વિદ્યાર્થીઓ જે તમારું રિઝલ્ટ છે એ 20 મે પહેલાં જે તમારું રિઝલ્ટ આવી જશે. આવું વસ્તુ કેમ કહી રહ્યો છું કે જે તમે અથવા ટ્વિટર પર લાઈવ હશો અથવા તમે લોકો ટ્વિટર ચેક કરતા હશો તો ત્યાં જે આપણે ગુજરાત બોર્ડમાં એક ટ્વીટ કરવામાં આવ્યું છે કે જે તમે લોકોને 20 મે પહેલાં જે તમારું આખું રિઝલ્ટ આવી જશે, ધોરણ 10માનું 12માનું અને આર્ટ્સ એન્ડ કોમર્સવાળા વિદ્યાર્થીઓનું બધાનું. હવે જે તમે લોકોને ખ્યાલ હશે કે જે તમે લોકોની એ વસ્તુ બી ખબર હશે કે વિદ્યાર્થીઓ કે જે ચૂંટણી થયા પછી જે તમારું રિઝલ્ટ આવવાની સંભાવના અને અથવા જે તમારું રિઝલ્ટ આવી જશે કન્ફર્મ છે, જે ચૂંટણી થયા પછી એના 3-4 દિવસ પછી જે તમારું રિઝલ્ટ ડિક્લેર કરવામાં ચાલુ કરી દેશે જે ગુજરાત બોર્ડ. હવે તમે લોકોને એ બી ખ્યાલ હશે વિદ્યાર્થીઓ કે ધોરણ 10માનું 12માનું જે આર્ટ્સ અને કોમર્સવાળા વિદ્યાર્થીઓનું બધાનું જે રિઝલ્ટનું, કાઉન્ટિંગનું અને જે તમારું માર્ક્સ અપડેટનું બધું જ કામ કમ્પ્લીટ છે. ખાલી હવે જે ચૂંટણી માટે છે તમારું રિઝલ્ટ રોકીને રાખવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ. જ્યારે તમારું ચૂંટણી ખલાસ થઈ જશે તો એના 3-4 દિવસની અંદર જે ધોરણ 12માનું વિજ્ઞાન પ્રવાહનું, આર્ટ્સ એન્ડ કોમર્સવાળા વિદ્યાર્થીઓનું, પછી 10th વાળા વિદ્યાર્થીઓનું બધાનું રિઝલ્ટ ડિક્લેર કરી દેવામાં આવશે વિદ્યાર્થીઓ. પહેલાં આપણે ધોરણ 12માનું વિજ્ઞાન પ્રવાહનું આવશે, પછી ધોરણ 10માનું આવશે, પછી આર્ટ્સ એન્ડ કોમર્સવાળા વિદ્યાર્થીઓનું આવી જશે. ઇન શોર્ટ જે તમારું 20 મે પહેલાં જે તમારું બધું જ રિઝલ્ટ આવી જશે. હવે તમે લોકો રિઝલ્ટનું ટેન્શન છોડી દો વિદ્યાર્થીઓ. હવે ખાલી તમે લોકોને એક વસ્તુ પર ફોકસ કરીને રાખવાનું છે, જે તમે લોકો પેપરમાં કેટલું માર્ક્સ સ્કોર કરી શકો છો અને જે તમે લોકો આગળ ફ્યુચરમાં શું કરી શકો છો. તમે લોકો આ વસ્તુ બી શોધી લો વિદ્યાર્થીઓ. હમણાં ખાલી તમારી પાસે થોડુંક ટૂંક જ સમય છે કે જે તમારું આગળ તમારું કઈ સ્પેસિફિક ફિલ્ડ ચોઇસ કરવાની છે એ તમે લોકો શોધી લો વિદ્યાર્થીઓ. હવે તમે લોકોને આવી જ ઇન્ફોર્મેશન અથવા તમે લોકોને ન્યૂઝ જોતો હોય તો પ્લીઝ આપણે ચેનલ સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો, કશું બી કોમેન્ટ હોય તો કોમેન્ટ કરો વિદ્યાર્થીઓ. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અને જય હિન્દ વિદ્યાર્થીઓ. તમારે કોઈ પર્સનલ ડાઉટ હોય એ બી મને પૂછી શકો છો, કોમેન્ટ કરી દેજો અથવા જે આપણું ઇન્સ્ટાગ્રામ છે ત્યાં લિંક નીચે આપેલી છે, જઈને ફોલો કરજો અને DM કરી દેજો વિદ્યાર્થીઓ.